છોકરાઓ વાંચો. આ શું છે? પછી જોરથી બોલો. પછી 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 કેમ આટલા છોકરા આવ્યા છે ભણવા? બીજા ક્યાં ગયા? અરે ભાઈ, અમારા રામભાઈ દાદા ખરા ને, એ કોઈને આવવા દેતા નથી સ્કૂલમાં. એવું છે એમ? હા. કટ. હમણાં ક્યાં ગયો તો તું? ક્યાં ગયો તો તું? હું ગયો તો ગામમાં. કાલ મેં વાતો તું નિશાળ સાહેબ ને મળવા ગયો તો? હા, ગયો તો. કેમ? એ કે છે છોકરા ભણાવે છે. હવે કલેક્ટર નો દીકરો થોડો થઈ ગયો છે. અહીં મારા ત્યાં કામ કોણ કરશે? અહીં કામ જ કરવાનું, સમજ્યા? એ કોઈ કલેક્ટર નો દીકરો નથી થવાનો. એ સાહેબ તો ખોટી નો છે, સમજ્યા? જા રઘુભા અને મારી રાત પડે ને તો હારા નામ તો પાણી છૂટી જાય. મારું નામ રઘુભા અને મારા ત્યાં નિશાલ નું નામ વળી અને એ પાછો નવો સાહેબ આવ્યો છે. જોઈ લઈએ સાહેબ ને. અને મારે તો જોયા કામ કરો કોઈ કામ નહીં કરો તો પૈસા નહીં આપું. હાજે કામ કરો. શું મવડાનો છે? હા કામ કરો. અમારે નિશાળ જવાનું. હવે નિશાળ નો દીકરો થામા ને કઈ કામ કરીને ત્યાં તું ક્યાં કલેક્ટર નો દીકરો થઈ જવાનો? કામ કર. તો ભણવું તો પડે જ. પણ હવે કામ કરીને હમણાં લાકડી ભેગો પડે. હા, બધા કલેક્ટર ના દીકરા થઈ જવાનું નહીં. ઘણી બધા એમ તો કયો સાહેબ તમારો? શું સાહેબ છે? હું બધા એકડા બકડા લગા બધા કલેક્ટર બનવાનું? ભણાવો તો પડે. નહીં ભણે તો છોકરા કરશે શું ભવિષ્યમાં? હવે ઈ જે કરવું એ કરે. તું તારું કામ કર ને. તને બોલાયો તમે? અરે પણ એ નહીં ભણે તો બિચારા કરશે શું? એમને હવે મજૂરી મારા ખેતરમાં. અને મજૂરી શું? ભણે તો કઈક આગળ વધે તો કઈક એમનું થાય ને. પણ મારે મારા ખેતરમાં 500 એના મા બાપ ને આપું. તને ખબર છે વાત? ના. સાહેબ પછી આમ તો શું કરે છે? અરે છોકરા ભણશે નહીં તો આ દેશનું આગળ ક્યારે વધશે? હવે દેશ ગયો તેલ લેવા, દેશ ને તારે શું લેવા દેવા? અરે નરેન્દ્ર મોદી સાહેબ કેટલી બધી એમને આગળ હવે વધે. ઈ જે કરે મારા ખેતરમાં મજૂરી કરવાની. બોલ શું કેવું તારે? અને જો હવે આગળ બોલ ને તો તારા જીવ તો નહીં જવા દઉં. મારા પોલીસ કેસ કરવો પડે. પોલીસ ને કમિશનર ને જનતી ને જા ને. હા તો પોલીસ સ્ટેશન જવું છે. અરે તું જા, ગમે ત્યાં જા. પોલીસ ની ધમકી દેખાડે મને. પોલીસ ની વાત ના કરતી મારા. અને કાંથી આ નિશાળ બંધ થઈ જવું જોઈએ. બંધ થઈ જવું જોઈએ. કયા મગજ મારી કરે છે? એ રમણિયા અહીંયા એ રમણ અહીંયા આ શેને બધા અવાજ કરે છે? અરે તને ના તો પડી કે ભણાવું નથી? રૂપિયા નહીં આપું. ભણાવો એવું કે છે. એવું કે છે? કોણ કે છે? સાહેબ કે છે કે ભણાવો. હું જાઉં છું હમણાં. કેવા ભણાવવાની જોઈ લઉં છું. બંધ કરો તમારા બધા ભવાઈઓ. મેં કેટલી ના પડી નિશાળ બંધ રહેવાનું કામમાં રહેવાનું ઓળખતો નથી. મારી ઓળખ પકડો ને બધું વાત લાગે. હા, બધું ભણાવવાનું છોડી દેતું હોય છે. ભણાવવાના પેલા નહીં ભણા તો બિચારા છોકરા આગળ ક્યાંથી વધશે? તારે ક્યાં આગળ લઈ જઈને કલેક્ટર બધા બનાવવા? હજુ તો પેલા જે કામ કરે એમને મારા ભણાવવાના છે. અરે હાથ હડાટ તો ખરો. એ ના ભણે બિચારા આગળ કેમ ના વધશે? અરે તારે જે કહું મૂકી દે. ભણાવવાનું છોડી દે બધું. સાહેબ ઘેર એમનું છોકરા ભણાવવાનું ચાલુ કર્યો. ખબર છે તારે? અને તું શું કહેવા માંગે છે? આ તું બધા ભણાવીને બધા કલેક્ટર બનશે એમ? આ બધા કલેક્ટર બનશે? આમાં એક કયો નિશાળ આવતું? નહીં ભણે તો બિચારા આગળ છોકરા વાંચતા લખતા ક્યાંથી શીખશે? અરે એ તારે ક્યાં વાંચે લખીને તારે કાગળિયા લખાવા? પણ એ ભણે ગણે તો બિચારા આગળ વધે ને. આ ભણતરમાં આપણને કઈ ખબર પડે? આપણે આગળ શું કરવાના? આ કાળા અક્ષર આપણા માટે કુવાડે માર્યા.
સમજ્યા? મારે આપણે જો બટા આપણે વાડીઓ કેટલી બધી છે જો એ ગાડીઓ આપણી જ છે બટા. અને સમજો આપણે ગામના રઘુભા દરબાર કહેવાય છે. અને આવા ભણાય આવા શિક્ષક બિક્ષક શું કરવાના આપણને? તું ભાઈ પેક માર માર દીકરો, પેક માર બેટા, તોરથી પેક મારે. માને કેવો નડે રત મારો છોકરો પેક મારે. હા હા, કેવું લાગ્યું? મજા આવી? હજી બીજો પેક માર. છોકરાને કેવું હા મારો જા તું તારે મોજ કર. જા તું ખાટલામાં જાઉં છું, હું નિશાળે જઈને આવું. એ માસ્ટર ડા, આ તારું બધું ભવાઈ બંધ કર ને. તને દવાખત નહીં કીધું ને? આ બધું બંધ કરવાનું કીધું તો સમજતો નથી. એ છોકરાઓ ગામના દાદા થઈ ગયો રઘુ દાદા. તને ખબર છે કે આ ગામ મારાથી ચાલે છે? મારું નામ પડે તો કાવડ ની જેમ લોકો ફફડે. તને લગભગ તને તારે મરવાની બીક લાગતી નથી લાગતી? મને કઈ બીક નહીં લાગતી. અને તારે આ ગામમાં રહેવું છે? આ બધા ભવાઈ બંધ કરીને ભવાઈ. અરે ભવાઈ શું, હું તો છોકરાઓ ભણાવું છું. આ ભણાઈ તારે ક્યાં કલેક્ટરમાં મોકલવા છે? તારે એરોપ્લેનમાં મોકલવા છે? હોશિયાર થાય તો એરોપ્લેન માં જાય. હવે ઈ હું એરોપ્લેન એના બાપાએ કોઈ એમ જો હારેલી સાયકલ નહીં પાડી, તું એરોપ્લેન ની પડતા રાખે. તને કીધું કાલ ત્યાં નિશાળ બંધ કરી દેજે ને, મારા ઘર મૂકીશ નહીં. તને ખબર છે નરેન્દ્ર મોદી સાહેબે કેવું અભિયાન શરૂ કર્યું છે? એટલે છોકરા ભણે તો આગળ વધે, એમ વાંચતા લખતા શીખે. એવું છે? તો તારે જેમ દારૂ મેં થોડું રખડવાનું ગામમાં. તો મારો છોકરો ભણેલો છે, પૂછી લઉં. બોલાવો છોકરો. ભીખા આયા હમણાં ભણ. તને ખબર છે કોઈ ફોન? આ તારો છોકરો લથડ્યા ખાતો આવે. એ મારો છોકરા કે બટા લે તું બોલ. મારો છોકરા હમણાં કહી દે. તારો છોકરો લથડે દારૂ પીવે. સારું તું બોલ તો હમણાં મારો છોકરો કહી દે. એ બોલ શું છે? મારો છોકરો શીખી ગયો બોકડો. આવડતું નહીં, હું એકલા પણ મૂકું છું. એ તને દેખાતું નહીં બસ. બોલ તને આ શું કેવાય? જોઈ લે, શીખી ગયો ને મારો છોકરો. ક્યાં છે એકડો? તારા છોકરા બોલે તો તારા છોકરા બોલે એટલે તારા છોકરાને ખબર પડે એટલે હું ભણવા કરે. આને હું કે માર બેટી અમારા છોકરા કેટલા આને હું હોશિયાર કહેવાય? છે. કેટલા હોશિયાર કહેવાય? આને હું કહેવાય? જો, ત્યાંના કેટલા બધા હોશિયાર છે. આને હું કે બેટા? આને હું કે બેટા? કેટલા બધા હોશિયાર છે. અને તારો છોકરા તો આને હું કહેવાય? આને બધા છોકરા હોશિયાર. આને હું કહેવાય? આને હું કહેવાય? લે આવું બધું આપણને ફાવે. જો હું મારા હિસાબમાં પડું. મારા આપણને અહીં બધું ફાવે નહીં. હે રમણિયા, પૈસા કેટલા થાય ખરા? જો 400 તારો છોકરો લઈ ગયો તો, 200 તું લઈ ગયો છો, એમ કરીને 800 રૂપિયા થાય. 800 રૂપિયા 800 ના થાય, 700 થાય. હવે તને ખબર કે હું ખબર? મને ખબર. તું કે નિશાળમાં ભણવા ગયો તો? પેલા ભણીને આવ્યો છું. વળી જો દે. બરાબર જોઈ લો હિસાબ. અરે 800 થી 800 જ થાય. આ 700 થાય. તો જો કાલ 800 નહીં દે ને તો ઘર બાર હળગાઈ નાખી. ચાલ 800 લેતો આવી જા. ચાલ નીકળ. કાલ પછી હિસાબમાં લોચા મારા હે ને. તો જવા દે હાલ. 800 લઈ આવજે કાલ ઉપાડ. ઓ આવા દારૂડિયા જોડે હે ને હિસાબ બિસાબ નહીં કરવાનો ને આવો એ અહીંયા વળ. ઓય એમ બને તો દારૂડિયો કે આમ ભાઈ દારૂડિયા એટલે હિસાબ તું ઓળખે ને રઘુપાને? ઓળખે રઘુપાને? આ ખેતર વાડિયું જોઈ દે. કાલે 800 રૂપિયા નહીં મળે ને તો ઘર હળગાઈ નાખી. હાલો નીકળો. જુઠ્ઠું બોલી અને આ બધા હિસાબ કિતાબો કરે. નીકળ. આપડે તો તને ખબર લૂંટી રઘુભા. અને રઘુભા ની તો વાત જ ના થાય. લે તો એકાદો અલા ભીખલા, એ ભીખલા અહીંયા તું દારૂ પીને ખોઈ ગયો. હું અહીંયા મારો દીકરો અહીંયા મારો છોકરો તું એક પેક પી. મારો દીકરો તું કાલે ક્યાં ગયો મારો દીકરો? સાહેબ ને જવા નહીં બટા ખોટી ના પેટ નો દારૂ પી શકતો. પેક માર મારો દીકરો. પેક માર બસ બહુ ના પીતો બટા. મવડાનો બહુ સડી જાય મારો દીકરો. જો બેટા આપણે ભણવા ભણવા નહીં, આપણે ખેતર કોણ અંબાડશે મારો દીકરો? મોજ કર, આનંદ કર બગડા.
અને જા હવે તું ખેતરે જઈ અને મજૂરો કામ કરે છે કે નહીં કરતા જોઈ આજે મારો દીકરો. અને જો કોઈ ના કરે તો જીવ તો હળગા નાખજો. બેઠો છું, મારું નામ રઘુભા. ના ભાઈ આ છોકરા ભણાવીએ છીએ તો પેલો ગામનો પેલો રઘુ દારૂ પી અહીંયા આવે છે ને બબાલ કરે છે બરાબર. હવે આપણા નરેન્દ્ર મોદી સાહેબે અભિયાન કેવું શિક્ષણ અભિયાન બાળકોને ભણાવવા જરૂરી છે. તો કાલે રઘુબાને બોલાવીએ આપણે. એ આપણે તું બધા પેલા રઘુબાન બોલે રઘુબા નિશાળે બોલાવે. રઘુબા નિશાળમાં બોલાવે છે સાહેબ. નિશાળે બોલાવે સાહેબ. કોણ બોલાવે? સાહેબ તારા સાહેબ ને જરૂર હોય તો એ મોકલજે. નીકળ. સાહેબ રઘુબા મારું મારે એમ જોયું આ એમની દારૂ કેવી દાદાગીરી લુચ્ચી દાદાગીરી છે. ચલો એને પાછું બોલો. બંગલે જઈએ આજે. ચલો બધા. એ હું જસુભા જમાદાર. ખાઈ ગયા તારા પપ્પા? ઊંઘી ગયા છે. ઉઠાડ હતા. શું કામ છે? અરે કામ છે. શું કામ હતું? તું બેટા લોકો મારે ઓછું આવે છે. લોકો કોણ છે એવો? ખબર નહીં. જબરજસ્ત જમાદાર અહીં. હવે જસુભા હોય કે ગમે તે હોય તો તાર મોજાઈમાં ને આપડે જોડે પૈસા છે. ઉભો રે લે બેટા, પેક પી લે મારો દીકરો. એક પેક તું પી લે ને એક પેક હું પી લઉં. ઉભો થઈ જા મારો દીકરો, ઉભો થઈ જા. પેક માર. બહુ ના પીતો તને સડસી જાય. હવે કોઈ જમાદાર બમાદાર ના આવે. બેસ તો તાર નિરાતે. હાય કોણ છું? હું જસુભા જમાદાર છું. તું મને ઓળખે છે? હું રઘુભા છું. અને તને ખબર નહીં રઘુભા ત્યાં આવું એટલે બહુ ઇજ્જત થી આવવું પડે. ઓળખે તું રઘુભા ને? હા. આજે બદલી કરાવી નાખી. તને ઓળખે તો નહીં તો હજી મને. અરે શું બદલે કરા? કટ. જસુભાઈ બે લાકડી મને રઘુભા મારી. જો કાલે ની બદલી ના કરાવી નાખો ને તો હું રઘુભા દરબાર નહીં. પછી મને ઓળખવાનું ભૂલ કરે છે લોકો. મને જવા દે. મારો છોકરો કેમ દેખાતો નહીં? જવા દે. તો ક્યાંક રખડતો છે. દારૂ પી ગયો છે ને તો પૂરો. હા, મારો દીકરો દારૂ પી ગયો છે ને એટલે પૂરો થઈ ગયો છે. સના તું બેટા શું કરે માર દીકરો? કોણે તને કીધું બેટા? મેં કીધું તારા છોકરા મેં ભણવા બેસાડ્યા. મારા છોકરાને ભણાયો. અરે કરો હું તમારો બહુ ઋણી લાગુ. મેં તમારી ઉપર આટલા બધા જુલમ કર્યા, પણ મારા છોકરાને તમે ભણાઈ ગણે હોશિયાર કરો. નરેન્દ્ર મોદી સાહેબ કીધું હતું કે બાળ મજૂરી અટકાવો અને આજના ભવિષ્યને જે આપણા ભવિષ્યને ઉજળું બનાવો, પણ મને એની કઈ અક્કલ ના આવી બાપ. ખરેખર સાહેબ તમે મારા માટે ભગવાન છો અને મારા છોકરાને તમે ભણાવ્યો એ મારા માટે બહુ આનંદ છે બાપ. કારણ કે અત્યારે મોટામાં મોટું ભણતર જ્ઞાન મોટું છે અને આ દુનિયાની અંદર ભણે એ જ સૌને ગમે, બાકી કોઈને ગમતા નથી. લો સાહેબ હવે આજથી હું કોઈને બાળ મજૂરી નહીં કરાવું. આજથી આ જે છોકરાઓ છે એને બધાને છોડી અને ભણવા પકડું. મને માફ કરજો સાહેબ, મને માફ કરજો, મને માફ કરજો.
અત્યારે દારૂની બોટલ નથી પીવાની. માફ કરજો સાહેબ. અને મારા છોકરાને તમે ભણાવજો. હું હમણાં જઈને બધાને છૂટા કરતો હોઉં, બરાબર, અને ભણાવો, બરાબર. બોલો આ સાક્ષર અભિયાન જિંદાબાદ. આવ્યો મારો છોકરો, આવ્યો મારો દીકરો, આવ્યો મારો દીકરો. ભણતર એ મોટું જ્ઞાન છે, અને ભણશે ને એ સૌને ગમશે. બધા આ તમે જે મેં તમને બાળ મજૂરી કરાવી ને, એ ખરેખર મારા માટે એક દુઃખદાયક વસ્તુ છે. પણ આ દુનિયાની અંદર મોટામાં મોટો ગરીબ હોય તો એ અભણ છે, બાપ અભણ છે. અને હું કહું છું કે આ સાહેબ જે ભણાવે છે, જે પોતાનું શિક્ષણ આપે છે, એ મોટામાં મોટો ગુરુ છે આપણો. અને આ ગુરુની જોડે મેં બહુ અન્યાય કર્યો છે, તો આ ગુરુ આ જે શિક્ષણ અભિયાન છે, મોટામાં મોટું અભિયાન છે. આની અંદર નાના મોટા સૌ ભણીએ કે બેટા. પણ હું માનું છું જ્યાં સુધી શિક્ષણ અભિયાન મોટા મોટું છે. બાપ જેટલા શિક્ષક થાય ને, અને જેટલા પોતે ભણીને ગણીને આનંદ થાય અને મોટી નોકરી મળે, એમાં જ બધા રાજી છે. તમારા મા બાપની સેવા કરજો, ભણી ગણીને હોશિયાર થજો. મારા દીકરા મને માફ કરી દેજો, મને માફ કરજો. હાલો છોકરા બધા મૂકવા, બોલો મારા દીકરા, મારા છોકરા બે સાહેબ. આ પાંચ છોકરા જે મારા ખેતરમાં મજૂરી કરતો હતો અને બેઠા બધા મને ભણાવશે, ભણાવશો મને સાહેબ? પણ મને તમારી જોડે બે બહુ અન્યાય કર્યો છે. મેં તમારી જોડે બહુ અન્યાય કર્યો છે. મને માફ કરજો સાહેબ. અને શિક્ષણ જેવું કોઈ મોટું જ્ઞાન નથી. શિક્ષણ એ મોટી આપણી શિક્ષા, એ હથિયાર છે. આ જે મોટા મોટું હથિયાર છે, ભણતર છે. અને ભણતર જેવી આ દુનિયામાં બીજું જ્ઞાન નથી. કદાચ મારા જેવો જો દરબાર આ ભણતરને સમજી ગયો હોય તો દુનિયામાં બધા સમજી જાય. અને સાક્ષર અભિયાન બહુ મોટા દુનિયાની અંદર જે ભણે એ સૌને ગમે બાપ. અને જો કાલુજી આની અંદર કોઈ કલેક્ટર થશે, કોઈ મામલતદાર થશે, કોઈ કાંઈક શિક્ષક પણ થશે સાહેબ. તમે અમારા ગામમાં આવી અને અમારા આ જે વિશાળ જ્યાં ગામના અભણ માણસોને ભણાયા સાહેબ, એના માટે બહુ વપરાશ છે. બોલો સાક્ષરતા અભિયાન, બોલો સાક્ષરતા અભિયાન. આજથી આ દેશની અંદર એક સંદેશ મળે છે કે અભણ રહેવું એ જ મોટા મોટો ગુનો છે. ભણતરમાં જેટલું જ્ઞાન છે એટલું બીજામાં કોઈ નામ જ્ઞાન નથી. બોલો ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બોલો ભારત માતા કી જય. સૌ ભણે અને સૌ આગળ વધે. શિક્ષણ અભિયાન જિંદાબાદ, શિક્ષણ અભિયાન જિંદાબાદ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. એક સાથ સલામી દેંગે, સલામી. હા એમ ભારત માતા કી, ભારત માતા કી. એક સાથ સલામી દેંગે.